જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા વ્લોગ વિડીયોમાં। મિત્રો આપણે ઉપડી ગયા છીએ ખેતરમાં। સવારમાં જ રોહિતભાઈને વાસ બનાવ્યો છે। પોણી છોટવા જઈએ છીએ વહેલા જ। તો વ્લોગમાં બનાવી લેજો આજના। આ છે મિત્રો નાનો રોહિતભાઈનો વાસ। વરિયાળી પાવા આવી જઈશ અને હું કયા ટાઈમ હું વાસે બગડ્યું બોર બગડ્યો નહીં, ખાલી વસમાં લાઈન નાખી છે ને ખાલી તૂટી ક્રેશ થઈ છે, તૂટી ગઈ છે। મહેશભાઈ પણ આવી ગયા છે। રોહિતભાઈ ના પાડે ને તમે પાણી ફાટું હોય પપ્પાનો કોલ આવ્યો હતો। એ પપ્પાને તો આપણે ગમમાં બાઈક હાલવા આવ્યા હતા। હવે રોહિતભાઈ રિક્ષા લઈને જાશું આમ કે આવું આયા તેવાને અંગાથી ઘેર નાહી જઈએ। એ આવું તમે જોઈ શકો રોહિતભાઈ રિક્ષા આવે તેવાને અંગાથી આપણે ઘેર જતા રહીએ। હવે આવ્યા જોઈએ ચલો બેસીએ। મિત્રો આપણે આવ્યા હતા ખેતરમાં। કાલના બ્લોગમાં તમે જોયું છે કે આપણે આ ખેતરમાં પૂંજા કર્યા હતા અને એમાં પાઈએ છીએ મકાઈ। જોઈ શકો પણ મકાઈ પૂંખું છે। અડધો કલાકમાં ટ્રેક્ટર આવે છે અને ઘેરથી હું મકાઈ લાવું છું। પપ્પા પૂંખું એક આ ડોલ ભરીને પડી રહી છે, પૂંખું થોડી જઈને લઈ આવું। મિત્રો ટ્રેક્ટર આવી રહ્યું છે અને આપણે ઘેરવાનું છે અને મકાઈ વાવી દેવાની છે। તો ટ્રેક્ટર આવે છે।
આપણા મકાઈની વાવણી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે આવી જઈશું કાલથી કણસ, કારણ કે થોડા મોઢિયા હલાવવા પડશે. પાળી આખી આવો પણ થોડા મોઢિયા હલાવવા પડું અને શાળા પણ આખા કરવા પડશે. તો બ્લોગ બનાવીશું. હજી ઘેર જઈ અને નહીં ધોઈ કાઢી દે. મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ મંદિર તરફ. મિત્રો આજે છે મંગળવાર અને અમે રૂદ્રમભાઈ ગામમાં આવ્યા છીએ મંદિર દર્શન કરવા. અને આજ તો ચાલતા જ આવ્યા છીએ. ભાઈ નહોતું ઘેર એટલે નહીં લાયા. તો સાંજ પડી ગઈ છે અને અમે રૂદ્રમભાઈ જઈએ છીએ મગલઈને ઘેર શાક કરવાનું થઈ હતું. અને મિત્રો આ વિડીયો પૂરો જોયો બદલ તમારો આભાર. મિલતે કાલના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.